નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ભક્તો। 3 માર્ચની રાત એક એવી રાત બનવાની છે જે આગલા 100 વર્ષો સુધી ફરીથી પાછી નહીં આવે। આકાશમાં એક એવો ભયાનક અને અદ્ભુત ખેલ થવાનો છે જેને જોઈને મોટા મોટા જ્યોતિષીઓના પણ પરસેવા છૂટી ગયા છે। 100 વર્ષ પછી એવો મહાસંયોગ બની ગયો છે જ્યારે રાહુ અને કેતુની કાળી છાયા ચંદ્રમાને પૂરેપૂરો ગળી જવા તૈયાર છે। પરંતુ આ ભયાનક અંધકારની વચ્ચે 4 રાશિઓ માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે। હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। રાતોરાત કિસ્મત બદલાવવું એ કોઈ મુહાવરો નથી, પરંતુ આ 4 રાશિઓના જીવનની એ સાચાઈ બનવાની છે જેને જોઈને તેમના દુશ્મનો પણ લોહીના આંસુ રડશે। પરંતુ સાવધાન, જો તમારી રાશિ આ 4 રાશિઓમાંથી એક છે તો ખુશ થવા પહેલાં એક ખૂબ મોટું રહસ્ય જાણી લો। તમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ બની શકે છે। આ 4 રાશિઓમાંથી જે ચોથી રાશિ છે તેની સાથે કંઈક એવું થવાનું છે જે ઇતિહાસમાં કદાચ ક્યારેય બન્યું નથી। તે ચોથી રાશિના જાતકને છપ્પર ફાડીને ધન તો મળશે, પરંતુ જો તેણે ગ્રહણના સમયે લોકો કોઈક વાર એક નાની ભૂલ કરી દીધી તો તે સારું ધન માટીમાં મળી જશે। તેથી તમારી રાશિનું નામ સાંભળવા માટે ધીરજ રાખો, કારણ કે બ્રહ્માંડનું આ ચક્ર તમારા જીવનની પૂરી દિશા બદલવાનું છે। આજના આ વિડીયોમાં કોઈ પણ માહિતી અધૂરી નહીં હોય, તેથી તમારા દિમાગને શાંત કરો અને બ્રહ્માંડની આ રહસ્યમય યાત્રામાં મારી સાથે ઊંડાણ સુધી આવો। ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી। સદીઓથી અમારા ઋષિમુનિઓએ કહ્યું છે કે જ્યારે ચંદ્રમા પર ગ્રહણ લાગે છે ત્યારે પૂરી પૃથ્વીનું જલતત્વ ભયાનક રૂપથી પ્રભાવિત થાય છે। અને શું તમે જાણો છો કે અમારા શરીરમાં પણ 70% જલ છે? જ્યારે સમુદ્રમાં મોજા ઉઠી શકે છે તો શું અમારા શરીર અને અમારા દિમાગની અંદર ભૂચાલ નહીં આવે? 3 માર્ચનું આ ગ્રહણ એટલા માટે પણ સૌથી અલગ છે કારણ કે આ દિવસે દેવ, ગુરુ બૃહસ્પતિ અને કર્મ ફળદાતા શનિદેવ એવી અજીબ સ્થિતિમાં આવી રહ્યા છે જે પૂરા 1 સદી પછી જોવા મળી રહી છે। શાસ્ત્રોમાં તેને મહાચંડાલ યોગ, રાજભંગ યોગનું એક દુર્લભ મિશ્રણ કહેવામાં આવ્યું છે। એક તરફ વિનાશની શક્તિ હશે અને બીજી તરફ સૃષ્ટિનું અમૃત। જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત અને વિષ બંને નીકળ્યા હતા। બિલકુલ એવી જ રીતે આ 3 માર્ચની રાતે કેટલીક રાશિઓના જીવનમાં વિષ ઘૂલશે તો કેટલાકને એ અમૃત મળશે જે તેમની આગામી 7 પેઢીઓની ગરીબીને હંમેશા માટે મિટાવી દેશે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે ગ્રહણના સમયે એવું શું થાય છે જે માણસની કિસ્મતને રાતોરાત પલટી નાખે છે? અમારા પ્રાચીન ગ્રંથોમાં એક ખૂબ જ રહસ્યમય કથા છે જેને સમજ્યા વિના તમે આ મહાસંયોગની તાકાતને સમજી શકશો નહીં। જ્યારે સમુદ્ર મંથન થયું હતું અને ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃત વહેંચી રહ્યા હતા ત્યારે સ્વરભાનુ નામનો એક અસુર રૂપ બદલીને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો હતો। તેણે ધોરીને અમૃત પી લીધું હતું, પરંતુ સૂર્ય અને ચંદ્રમાએ તેને ઓળખી લીધો। ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી તેનું માથું ધડથી અલગ કરી દીધું, પરંતુ કારણ કે તે અમૃત પી ચૂક્યો હતો તેથી તે મર્યો નહીં। તેનું માથું રાહુ કહેવાયું અને તેનું ધડ કેતુ। તે દિવસથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રમાના સૌથી મોટા દુશ્મન બની ગયા। હવે તમે વિચારી રહ્યા હશો કે આ વિનાશકારી કથાનું ધન સાથે શું લેવા દેવા છે? આ જ તો સૌથી મોટું રહસ્ય છે। રાહુ માયાનો કારક છે, રાહુ ભ્રમ છે, જુગાર છે, અચાનક મળતું ધન છે। કલયુગમાં જેના પર રાહુ મહેરબાન થઈ જાય તે રાતોરાત કરોડપતિ બની જાય છે। અને 3 માર્ચે રાહુ પૂરેપૂરો પ્રસન્ન મુદ્રામાં છે। તે એ રાશિઓ પર ધનની વર્ષા કરવાનો છે જેના ગ્રહ ગોચર તેના અનુકૂળ છે। પરંતુ રાહુની માયાથી બચવું ખૂબ મુશ્કેલ છે। રાહુ જેટલી ઝડપથી આપે છે તેટલી જ ઝડપથી તે ઘણી વધુ ઝડપથી પાછું પણ છીનવી લે છે। આવો હવે તે રહસ્યના પડદાને ઉઠાવીએ અને વાત કરીએ તે પહેલી ભાગ્યશાળી રાશિની જેના પર ચંદ્રમા અને રાહુનો આ માયાવી ખેલ ધનની વર્ષા કરવાનો છે। આ રાશિ કોઈ અન્ય નહીં પરંતુ અગ્નિ તત્વની સૌથી શક્તિશાળી રાશિ મેષ છે। મેષ રાશિવાળાઓ, તમારો સમય હવે આવી ગયો છે। છેલ્લા કેટલાક વર્ષોથી તમે જે પણ સંઘર્ષ કર્યો છે, જે પણ અપમાન સહન કર્યું છે અને જે પણ આર્થિક તંગી ઝીલી છે તે બધું આ 3 માર્ચની રાત પછી એક ખરાબ સ્વપ્નની જેમ સમાપ્ત થઈ જશે। ગ્રહણ પછી તમારા ભાગ્યભાવમાં એવો પ્રબળ રાજયોગ બનશે જે તમને ચારે તરફથી પૈસા આપશે। અટકેલું ધન અચાનક પાછું મળવા લાગશે। જો તમે વ્યાપાર કરો છો તો કોઈ ખૂબ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, પરંતુ તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું પડશે। ગ્રહણકાળ દરમિયાન તમારે કોઈ પણ ધાતુની વસ્તુને સ્પર્શ ન કરવી। હા, ધાતુ એટલે લોહા, સોનું કે ચાંદી। જો તમે આવું કરશો તો રાહુની નકારાત્મક ઉર્જા તે ધાતુ દ્વારા તમારા શરીરમાં પ્રવેશી શકે છે। તમારે સમજવું પડશે કે રાહુ લોહા અને અંધારામાં વાસ કરે છે। ગ્રહણના સમયે માત્ર ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો મનમાં જ જાપ કરો। આ જ તે સુરક્ષા કવચ છે જે તમારા ધનને સુરક્ષિત રાખશે।
મેષ રાશિવાળાઓએ પોતાના ગુસ્સા પર પણ કાબૂ રાખવો પડશે, કારણ કે રાહુ તમારા દિમાગમાં ભ્રમ પેદા કરીને તમને લડાઈ ઝઘડામાં ફસાવવાની કોશિશ કરશે. જો તમે શાંત રહેશો તો કુબેરનો ખજાનો તમારો છે. હવે અમે તે બીજી રાશિ તરફ આગળ વધીએ છીએ જેનું નામ સાંભળીને તમને આશ્ચર્ય થશે. આ રાશિ સૂર્યના સ્વામિત્વવાળી સિંહ રાશિ છે. સિંહ રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ વરદાનના રૂપમાં આવી રહ્યું છે. એટલા માટે કારણ કે ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાનો એક ખૂબ જ રહસ્યમય ત્રિકોણ બની રહ્યો છે. જે લોકો શેરબજાર, લોટરી અથવા પ્રોપર્ટી સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ ચમત્કારથી ઓછો નથી. અચાનક તમારા હાથમાં એવો ખજાનો લાગી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારા દુશ્મનો જે કાલ સુધી તમારા પર હસતા હતા તેઓ હવે તમારી સામે હાથ જોડીને ઊભા રહેશે. તમારા માન-સન્માનમાં એટલી વધારો થશે કે સમાજમાં તમારું નામ ગુંજવા લાગશે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખો, બ્રહ્માંડ જ્યારે પણ તમને કંઈક આપે છે ત્યારે તમારી પરીક્ષા પણ લે છે. સિંહ રાશિવાળાઓએ પોતાની વાણી પર ખૂબ નિયંત્રણ રાખવું પડશે. ગ્રહણના આગલા 3 દિવસ સુધી ભૂલથી પણ કોઈ ગરીબ અથવા અસહાય વ્યક્તિનું અપમાન ન કરો. જો તમે જાણી અજાણીએ કોઈનું દિલ દુખાવ્યું તો આ રાજયોગ તુરંત શ્રાપમાં બદલાઈ જશે અને તમને સડક પર આવવામાં વાર નહીં લાગે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્ય ક્યારેય પણ કમજોર પર અત્યાચાર સહન નથી કરતો. તેથી ધનનો અહંકાર બિલકુલ ન કરો અને શક્ય હોય તો ગ્રહણના આગલા દિવસે કોઈ મંદિરમાં જઈને ગુપ્ત દાન જરૂર કરો. ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે જાણવા પહેલાં હું તમને ફરીથી યાદ અપાવું છું કે ચોથી રાશિનું રહસ્ય હજુ પણ બાકી છે. તે રાશિ જેના માટે આ 100 વર્ષના મહાસંયોગે પોતાની સારી શક્તિઓ બચાવીને રાખી છે. તે ચોથી રાશિ કઈ છે અને તેને કઈ ભયાનક ચેતવણી સાંભળવી છે, આ જાણવા માટે તમારે થોડો વધુ રાહ જોવી પડશે. કારણ કે જો તમે તે ભાગ મિસ કરી દીધો તો તમે જીવનની સૌથી મોટી માહિતીથી વંચિત રહી જશો. પરંતુ તે પહેલાં વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની, જે તુલા રાશિ છે. તુલા રાશિવાળાઓ માટે શુક્ર અને ચંદ્રમાનું આ અનોખું મિલન કોઈ જાદુની જેમ કામ કરશે. જો તમે કર્જાના બોજ તળે દબાયેલા છો, જો તમને ચારે તરફથી માત્ર નિરાશા જ દેખાઈ રહી છે, તો હવે તમારા રડવાના દિવસો સમાપ્ત થઈ ગયા છે. 3 માર્ચની રાત પછી તમારા જીવનમાં એવા રસ્તા ખુલશે કે તમે પોતે આશ્ચર્યમાં રહી જશો. વિદેશથી જોડાયેલા વ્યાપાર અથવા નોકરીમાં તમને અચાનક એટલી મોટી સફળતા મળશે કે લોકો તમારા ઉદાહરણ આપવા લાગશે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થવાનો છે. તુલા રાશિવાળાઓએ માત્ર એટલું જ કરવાનું છે કે ગ્રહણના સમયે એક સફેદ કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધીને પોતાની તિજોરીમાં રાખી દો. જ્યારે ગ્રહણ સમાપ્ત થઈ જાય તો તેને કોઈ વહેતા જળમાં વહાવી દો અથવા કોઈ વૃક્ષની નીચે દાટી દો. આ એક એવો અચૂક અને ગુપ્ત ઉપાય છે જે તમારા ઘરમાં પૈસાનું ચુંબક લગાવી દેશે. તુલા રાશિ સંતુલનની રાશિ છે, તેથી તમારે તમારા ખર્ચ અને આવક વચ્ચે પણ સંતુલન જાળવી રાખવું પડશે. રાહુ તમને લાલચ આપવાની કોશિશ કરશે. તે તમને એવા રોકાણ કરવા માટે ઉકસાવશે જે રાતોરાત કરોડપતિ બનાવવાનો દાવો કરે છે, પરંતુ તમારે આ લાલચમાં ન પડવું. હવે હું તમને તે રહસ્ય કહેવા જઈ રહ્યો છું જે ગ્રહણના સમયે દરેક માણસ પર લાગુ પડે છે, ભલે તે કોઈ પણ રાશિનો હોય. ગ્રહણના સમયે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ, વરના રાહુની ક્રૂર દૃષ્ટિ તમારા આખા પરિવારને બરબાદ કરી શકે છે. સૌથી પહેલી વાત, ગ્રહણના સમયે ક્યારેય ભોજન ન પકાવવું જોઈએ અને ન ખાવું જોઈએ. જ્યારે ચંદ્રમા પર રાહુની છાયા પડે છે ત્યારે ભોજનમાં હાજર સારી ઊર્જા ઝેરમાં બદલાઈ જાય છે. આ વાત વિજ્ઞાન પણ માને છે કે ગ્રહણના સમયે હવામાં બેક્ટેરિયાની સંખ્યા ઝડપથી વધી જાય છે. બીજી વાત, ગ્રહણના સમયે સૂવું પૂરેપૂરું વર્જિત છે. જે વ્યક્તિ ગ્રહણના સમયે સૂઈ જાય છે તે રાહુની માયાવી દુનિયામાં ફસાઈ જાય છે અને તેના જીવનમાં દરિદ્રતા છવાઈ જાય છે. રાહુ તમારા અવચેતન મન પર સીધો હુમલો કરે છે અને સૂતી વખતે તમારું દિમાગ સૌથી વધુ કમજોર હોય છે. ત્રીજી વાત, ગ્રહણના સમયે કોઈપણ મંત્રનું ઉચ્ચારણ મોટેથી ન કરવું જોઈએ, બલ્કિ મનમાં જ જપવું જોઈએ. જો તમે જોરથી મંત્ર વાંચશો તો તેની ઊર્જા નષ્ટ થઈ જશે. અને સૌથી મહત્વની વાત, જે લોકો ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓને બહાર નીકળવા દે છે તેઓ ખૂબ મોટી ભૂલ કરે છે. ગ્રહણની નકારાત્મક કિરણો ગર્ભમાં પડી રહેલા બાળક પર સીધો અસર કરે છે, તેથી તેઓ ઘરની અંદર જ રહેવા જોઈએ અને પોતાના પેટ પર થોડું ગેરું લગાવી લેવું જોઈએ. શું તમે જાણો છો કે અમારા દિમાગની તરંગો ચંદ્રમાની કલાઓ સાથે સીધી રીતે જોડાયેલી હોય છે? જે રીતે પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસે માણસના વ્યવહારમાં ફેરફાર આવે છે, એવી જ રીતે ગ્રહણના સમયે અમારું અવચેતન મન સૌથી વધુ જાગૃત અવસ્થામાં હોય છે.
આ સમયે તમે જે પણ વિચારો છો, જે પણ અનુભવો છો, તે સીધું બ્રહ્માંડ સુધી પહોંચે છે. તેથી મારી તમારા બધાની પાસે વિનંતી છે કે 3 માર્ચની રાતે જ્યારે ગ્રહણ ચાલી રહ્યું હોય ત્યારે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડર અથવા કોઈના પ્રત્યે કોઈ નફરત ન લાવો. આંખો બંધ કરીને માત્ર અને માત્ર પોતાની સફળતા વિશે વિચારો. કલ્પના કરો કે તમે પૂરેપૂરા કર્જમુક્ત થઈ ગયા છો, તમારી પાસે ખૂબ સારું ધન આવી ગયું છે અને તમે એક ખૂબ સુખી જીવન જીવી રહ્યા છો. તમે યકીન માનો, ગ્રહણના સમયે કરેલી આ કલ્પના એટલી શક્તિશાળી હોય છે કે બ્રહ્માંડને તમારી વાત માનવી જ પડે છે. આ લો ઓફ એટ્રેક્શન એટલે આકર્ષણનો સિદ્ધાંત છે, જેને અમારા ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં જ સમજી લીધો હતો. ધ્યાન અને સાધના માટે ગ્રહણનો સમય કોઈ વરદાનથી ઓછો નથી. જો તમે રાતભર જાગીને ભગવાન વિષ્ણુ અથવા ભગવાન શિવના નામનું સ્મરણ કરો તો તમને તે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ શકે છે જે મેળવવામાં લોકોને વર્ષો લાગી જાય છે. હવે અમે તે પળ પર આવી ગયા છીએ જેની તમે બધા બેચેનીથી રાહ જોઈ રહ્યા હતા. તે ચોથી રાશિ જેના માટે આ ગ્રહણ સૌથી મોટો મહાસંયોગ લઈને આવી રહ્યું છે. આ તે રાશિ છે જેના સ્વામી પોતે કર્મફળદાતા શનિદેવ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ મકર રાશિની. મકર રાશિવાળાઓ, તમારી કિસ્મત હવે એ રીતે ચમકશે કે તમારી આસપાસના લોકોની આંખો ચમકી જશે. 100 વર્ષો પછી બની રહ્યો આ મહાસંયોગ માત્ર અને માત્ર તમારા માટે કુબેરનો ખજાનો લઈને આવ્યો છે. તમારા જીવનમાં અત્યાર સુધી જે પણ દુઃખ દર્દ હતા, જે પણ કર્જ હતું, તે બધું પાણીની જેમ વહી જશે. તમને અચાનક એટલી મોટી સંપત્તિ મળી શકે છે અથવા તમારા વ્યાપારમાં એવો ઉછાળો આવી શકે છે જે તમને રાતોરાત શિખર પર પહોંચાડી દેશે. મકર રાશિવાળાઓએ પોતાના જીવનમાં જેટલો કઠોર પરિશ્રમ કર્યો છે તેનું પૂરું ફળ હવે શનિદેવ અને રાહુ મળીને આપવાના છે. પરંતુ રોકો, ખુશ થવા પહેલાં તે ચેતવણી સાંભળી લો જેના વિશે મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું. મકર રાશિવાળાઓ માટે ધન તો આવશે, પરંતુ તે ધન સાથે રાહુનો એક ખૂબ મોટો ભ્રમ પણ આવશે. જ્યારે તમારી પાસે પૈસા આવશે ત્યારે તમારામાં અહંકાર જન્મ લેવા લાગશે. તમે તમારા જૂના મિત્રો અને સગા સંબંધીઓને નીચા દેખાડવાની કોશિશ કરી શકો છો, અને આ જ તમારી સૌથી મોટી ભૂલ હશે. જે પળે તમારામાં અહંકાર આવ્યો, જે પળે તમે કોઈ કમજોરને સતાવ્યો, એ જ પળે રાહુ તમારા તે સારા ધનને રાખમાં બદલી નાખશે. તમને કોઈ એવી બીમારી અથવા એવો કોર્ટ કેસ લાગી જશે કે તમારું સારું પૈસું એ જ લડાઈમાં બરબાદ થઈ જશે. મકર રાશિવાળાઓને ખૂબ વધુ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે તમારા પર શનિની નજર હંમેશા રહે છે, અને શનિ ન્યાયના દેવતા છે. તેઓ અન્યાય ક્યારેય સહન નહીં કરે. તો હવે સવાલ એ ઉઠે છે કે આ મહાવિનાશથી બચવાનો અને તે ધનને સુરક્ષિત રાખવાનો અચૂક ઉપાય શું છે? આ ઉપાય માત્ર મકર રાશિવાળાઓ માટે નથી, પરંતુ તે તમામ રાશિઓ માટે છે જે આ ગ્રહણ દરમિયાન ધનવાન બનવાના છે. આ એક ખૂબ જ ગુપ્ત ઉપાય છે જેને અમારા સિદ્ધ યોગીઓએ કહ્યો છે, જેને કરવાથી રાહુ અને કેતુની કોઈ પણ ખરાબ નજર તમારું કંઈ બગાડી નહીં શકે. ગ્રહણ શરૂ થવાથી ઠીક પહેલાં એક કાળા રંગનું સૂતી કપડું લો. તે કપડામાં થોડા કાળા તલ, એક લોહાની કીલ અને એક સાબુત નાળિયેર બાંધી લો. આ પોટલીને તમારા ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ રાખી દો. પૂરા ગ્રહણકાળ દરમિયાન આ પોટલીને ત્યાં જ રાખી રાખો. જ્યારે ગ્રહણ સમાપ્ત થઈ જાય અને તમે સ્નાન કરી લો તો આ પોટલીને કોઈને કંઈ બોલ્યા વિના ચૂપચાપ લઈ જઈને કોઈ પીપળના વૃક્ષની નીચે ગાળી દો અથવા કોઈ વહેતા જળમાં વહાવી દો. આ પોટલી તમારા ઘરની સારી નકારાત્મક ઊર્જા, રાહુનું દુષ્પ્રભાવ અને ભવિષ્યમાં આવનારી સારી આર્થિક અવરોધોને પોતામાં શોષી લેશે. જ્યારે તમે તેને ઘરમાંથી બહાર કાઢશો તો સમજી લો કે તમે તમારી ગરીબી અને દુર્ભાગ્યને હંમેશા માટે ઘરમાંથી બહાર કાઢી નાખ્યું છે. ગ્રહણ સમાપ્ત થયા પછી આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ઘરના મંદિરને સાફ કરો અને ભગવાનની મૂર્તિઓને સ્નાન કરાવો. ત્યાર પછી જ કંઈ અન્ન જલ ગ્રહણ કરો. જે લોકો ગ્રહણના તુરંત પછી ગાયને ચારો આપે છે અથવા કૂતરાઓને રોટલી આપે છે તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નથી હોતી. આ નાના નાના કર્મ જ અમારા ભાગ્યનું નિર્માણ કરે છે. આ 3 માર્ચનો દિવસ તમારા જીવનનો એક ખૂબ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાનો છે. આ બ્રહ્માંડનું તે દરવાજો છે જે 100 વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. તે દરવાજાની પાર અમાપ દોલત, સુખ અને શાંતિ તમારી રાહ જોઈ રહી છે. પરંતુ તે દરવાજા સુધી પહોંચવાનો રસ્તો કર્મ અને સાવધાનીમાંથી પસાર થાય છે. જે લોકો આ મહાસંયોગની ઊર્જાને સાચી રીતે સમજશે અને તેનો સદુપયોગ કરશે તેઓ પોતાનો ઇતિહાસ પોતે લખશે. યાદ રાખો, જ્યોતિષ અને ગ્રહગોચર માત્ર એક રસ્તો બતાવે છે. તે રસ્તે ચાલવું અને પોતાની કિસ્મતને હકીકતમાં બદલવું તમારા પોતાના હાથમાં છે. રાહુની માયાથી બચો,
શનિના ન્યાયને યાદ રાખો અને પોતાના કર્મોને એટલા શુદ્ધ રાખો કે સાક્ષાત ભગવાન પણ તમારી મદદ કરવા માટે મજબૂર થઈ જાય. આ ચમત્કારિક રાતનું ખુલ્લા દિલથી સ્વાગત કરો. પોતાના અંદરના ડરને નીકાળી નાખો અને એક નવી સવાર માટે તૈયાર થઈ જાઓ. બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે છે, બસ તમારે તેમને ઓળખવાની જરૂર છે. તમારા ઇષ્ટ દેવતાનું ધ્યાન કરો અને સકારાત્મક ઉર્જા સાથે આ મહાસંયોગનો હિસ્સો બનો.